ભગવાન શિવ કહે છે કે સાચું દુઃખ કેવું હોય છે. મિત્રો, આજે અમે તમને ભગવાન શંકરની એક અદ્ભુત વાર્તા સંભળાવવા જઈ રહ્યા છીએ. એક વખત ભગવાન શિવ પૃથ્વીલોક પર ભ્રમણ કરવા ગયા. ત્યાં તેમણે એક યુવકને જોયો. તે યુવક ઈશ્વરને દોષ આપતો હતો અને પોતાના જીવનથી નિરાશ અને દુઃખી હતો. આ બધું જોઈને ભગવાન શિવ મહાત્માજીનું રૂપ ધારણ કરીને તે યુવકને સાચા દુઃખ વિશે સમજાવે છે. તો ચાલો આ વાર્તા દ્વારા સમજીએ કે સાચું દુઃખ શું હોય છે. જો તમે આ વાર્તા સાંભળો છો તો પૂર્ણ સાંભળજો. આ વાર્તાને અધૂરી છોડવાની ભૂલ ન કરશો, કારણ કે આ વાર્તા પૂર્ણ સાંભળવાથી મનુષ્યને તેના ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. જો તમે શિવ ભક્ત છો તો ભોલેનાથનો અનાદર ન કરો અને કમેન્ટમાં ઓમ નમઃ શિવાય અથવા હર હર મહાદેવ અવશ્ય લખો. સુખ અને દુઃખ એક જ સિક્કાની બે બાજુ છે. સુખ અને દુઃખ આપણા જીવનમાં સતત આવતા જ રહે છે અને આપણને લાગે છે કે આપણા જીવનમાં હજારો દુઃખ છે, હજારો સમસ્યાઓ છે. પરંતુ જો તમે વાસ્તવમાં જુઓ અને આ વાતને સારી રીતે સમજો તો તમે સમજી શકશો કે આપણા જીવનમાં માત્ર એક જ દુઃખ છે અને તે ક્યું દુઃખ છે અને તેનું નિવારણ શું છે તે આપણે આ વાર્તા દ્વારા જાણીશું. એક સમયની વાત છે. એક ગામમાં એક વ્યક્તિ રહેતો હતો. તેનું નામ હરિહર હતું. તે ખૂબ આળસુ હતો અને પોતાના જીવનથી ખૂબ જ નિરાશ હતો. તેનું કારણ એ હતું કે તેણે અત્યાર સુધી પોતાના જીવનમાં કંઈ જ પ્રાપ્ત નહોતું કર્યું. તે કશું જ કરતો ન હતો. તેના ઘરના લોકો પણ આ વાતથી ખૂબ જ પરેશાન રહેતા હતા. તેઓ ઈચ્છતા હતા કે તે બહાર જઈને કંઈક સારું કામ કરે, કોઈ સારી નોકરી કરે, પણ તે તેમની એક પણ વાત ન સાંભળતો. તેના ઘરના લોકો તેને અન્ય લોકોના ઉદાહરણો આપીને મેણા ટોણા મારતા, પણ તેને કોઈ ફરક ન પડતો. તેના બધા મિત્રો સફળ થઈ ગયા હતા. કોઈ સારો વેપાર કરતો હતો તો કોઈ સારી નોકરી કરતો હતો. જ્યારે પણ તે લોકો મળતા ત્યારે તેઓ પોતાની સિદ્ધિઓની વાતો કરતા, ગૌરવ ગાથા ગાતા. પરંતુ આ સમયે હરિહર કશું જ ન બોલતો. તેથી જ્યારે પણ કોઈ તેને પૂછતું કે તું શું કરી રહ્યો છે, તો તે કશું જ કરતો ન હતો. તેથી તે હંમેશા એક જ જવાબ આપતો, હું પ્રયાસ કરી રહ્યો છું. પરંતુ તેના પ્રયાસનું ફળ કોઈને દેખાતું ન હતું. જોતા જોતા હવે એવો સમય આવી ગયો કે હરિહર બધાથી પોતાનું મોં છુપાવીને રહેતો હતો, જેથી તેને કોઈ પૂછે નહીં કે તું શું કરો છો. તે ક્યારેય કોઈના સામે આવતો ન હતો. ધીમે ધીમે તે ખૂબ દુઃખી રહેવા લાગ્યો અને માનવા લાગ્યો કે તે આ ધરતી પર બોજ છે. હરિહર હવે ખૂબ નિરાશ રહેવા લાગ્યો હતો. તે પોતાને ખૂબ જ એકલો મહેસૂસ કરતો હતો. એક દિવસ તે વિચારવા લાગ્યો કે તેના હાથમાં કશું જ નથી તો તે શું કરી શકે. તે એકલા બેસીને રડતો રહ્યો અને ભગવાનને દોષ આપતો રહ્યો. એક દિવસ
તે છુપાતો ઘરની બહાર નીકળીને ક્યાંક જઈ રહ્યો હતો. ત્યારે તેણે રસ્તામાં જોયું કે એક મહાત્મા લોકોને પ્રવચન આપી રહ્યા છે અને તે પ્રવચનમાં દુઃખની વાતો કરી રહ્યા છે. હરિહર પોતાનું મોં છુપાવીને ત્યાં જ ઊભો રહી ગયો, જેથી તેને કોઈ ન જોવે, અને ચૂપચાપ મહાત્માજીની વાતો સાંભળવા લાગ્યો. મહાત્માજી બધા લોકોને પ્રવચનમાં કહેતા કે દુઃખ આપણો સૌથી મોટો સાથી છે. દુઃખ આપણને જીવન વિશે સમજાવે છે અને સાચું જીવન જીવવાનો રસ્તો બતાવે છે. દુઃખ એ આપણા ગુરુની જેમ છે, જેમાંથી આપણે શીખવું જોઈએ. તમે ઈચ્છો તો તમારા જીવનમાં તમારા દુઃખોને તમારો ગુરુ બનાવી શકો છો અને તેમાંથી શીખી શકો છો, અથવા તો તમે તમારા દુઃખો પર બેસીને રડી શકો છો. પરંતુ આથી તમને કોઈ લાભ નહીં મળે અને તમે દિવસે ને દિવસે વધુ નબળા અને નિરાશ બનતા જશો. હરિહર છુપાઈને મહાત્માજીની વાતો સાંભળતો હતો. જેવો જ ઉપદેશ પૂરો થયો, તે મહાત્માજી પાસે ગયો અને કહેવા લાગ્યો, હે મહાત્માજી, તમે થોડા સમય પહેલાં દુઃખને ગુરુ કહી રહ્યા હતા. તમે કહેતા હતા કે દુઃખોમાંથી આપણે શીખવું જોઈએ અને દુઃખને આપણો ગુરુ બનાવવો જોઈએ. પણ હું તો મારા દુઃખોથી પરેશાન છું. મેં અત્યાર સુધી જે દુઃખોને સહન કર્યા છે, મને ક્યારેય એવું લાગ્યું નથી કે મારા દુઃખ મને કંઈક શીખવી રહ્યા છે. મને હંમેશા એવું જ લાગ્યું છે કે તેઓ મને પીડા આપી રહ્યા છે, તકલીફ આપી રહ્યા છે, અને દુઃખની પીડા બહુ ભયંકર હોય છે. એવું લાગે છે કે આ પછી આપણું જીવન સમાપ્ત થઈ જશે, આપણને કશું નહીં મળે, અને ત્યાં સુધી કે મૃત્યુ પણ તેની સામે ઓછું લાગે છે. જ્યારે લોકો ટોણા મારે છે, લોકો કહે છે કે તમે શું કરી રહ્યા છો, ત્યારે મનને ખૂબ જ ઠેસ પહોંચે છે અને હું કંઈ પણ કહી શકતો નથી. હરિહરની વાતો સાંભળી મહાત્માજી બોલ્યા, બેટા, તને શું દુઃખ છે અને તું દુઃખ વિશે આટલી વાતો કેમ કહી રહ્યો છે? હરિહરે તેના જીવનની તમામ વ્યથા મહાત્માજીને કહી દીધી અને પૂછ્યું, હે મહાત્મા, શું તમારી પાસે મારા દુઃખનો કોઈ ઉકેલ છે? હરિહરની વાતો સાંભળી મહાત્માજી સ્મિત કરી અને બોલ્યા, બેટા, જ્યારે તારા જીવનમાં સાચું દુઃખ આવે ત્યારે મારી પાસે આવી જજે. હું તારા દુઃખનો ઉકેલ જરૂરથી જણાવીશ. હરિહર મહાત્માજીની વાતો સાંભળી વિચારોમાં ખોવાઈ ગયો. તેને એ સમજાતું ન હતું કે જે દુઃખ તેણે અત્યાર સુધી સહન કર્યા છે તે સાચા દુઃખ નથી. તેણે જે પીડા ભોગવી, લોકોએ જે મેણાટોણા માર્યા અને જે તકલીફો ઉઠાવી, શું તે સાચા દુઃખ નથી? તે મનમાં ને મનમાં વિચારતો, જ્યારે મારા પોતાના લોકો જ મને સમજ્યા નથી, તો આ મહાત્માજી મને શું સમજશે? આ વિચારો સાથે હરિહર ઘરે પરત ફર્યો. હવે તે લોકોના ટોણા સાંભળીને ખૂબ થાકી ગયો હતો અને ખૂબ નિરાશ થયો હતો. તેના કારણે તેણે નક્કી કરી લીધું કે હવે તે કંઈક કરી બતાવશે. હરિહરે તેના પિતા પાસેથી થોડા રૂપિયા લીધા અને તે રૂપિયા લઈને એક નાનો વેપાર શરૂ કર્યો. તેના પિતા ખૂબ જ ખુશ હતા કે તેમનો દીકરો કંઈક કરવાનો પ્રયાસ તો કરી રહ્યો છે, પરંતુ તેને વેપારમાં કોઈ સફળતા મળતી ન હતી, જેના કારણે તે હતાશ અને નિરાશ થઈ ગયો.
હરિહરને સમજાતું ન હતું કે તે શું કરે અને કઈ રીતે તે પોતાના વેપારને આગળ વધારે. ત્યારે તેના પિતાએ તેને કહ્યું, બેટા, કોઈ વાંધો નહીં, તું પ્રયત્ન કરતો રહે. આજે નહીં તો કાલે સફળતા જરૂર મળશે. હરિહરે તેના પિતાની વાત માની. હવે તે પોતાના વેપારમાં વધુ મહેનત કરતો હતો. ધીમે ધીમે તેને સફળતા મળવા લાગી અને પછી માત્ર 2 વર્ષમાં જ તે એક મોટો વેપારી બની ગયો. હવે તેને ધન દોલતની કોઈ કમી ન હતી. જે લોકો પહેલાં હરિહરને પસંદ કરતા ન હતા તે લોકો હવે તેને પસંદ કરવા લાગ્યા, તેની ચિંતા કરવા લાગ્યા અને તેના કામની પ્રશંસા કરવા લાગ્યા. તેના માતા પિતા પણ હવે તેના દીકરાથી ખૂબ ખુશ હતા અને તેની સફળતાથી અત્યંત પ્રસન્ન હતા. ધીમે ધીમે હરિહરના મિત્રોની સંખ્યા સતત વધતી જતી હતી. હરિહરના કેટલાક મિત્રો તેને સલાહ આપતા કે તેણે પોતાના વેપારને વધુ ઝડપથી વધારવો જોઈએ. જ્યારે તું આજે માત્ર આ નગરનો સૌથી મોટો વેપારી છે, ત્યારે તું આટલો બધો ખુશ છો. તારી સાથે ઘણા બધા લોકો છે. તું વિચાર કે જ્યારે તું આ રાજ્યનો સૌથી મોટો વેપારી બની જશે તો તારે ત્યાં લોકોની ભીડ જામી જશે. લોકો તારી સાથે મળવા માટે સમય કાઢશે અને આ રાજ્યનો રાજા પણ તને મળવા માંગશે અને તે તારી પ્રશંસા કરશે. જો ક્યારેક એવી જરૂરિયાત આવી તો તે તારા પાસેથી ધન પણ ઉધાર લેવા આવશે. હરિહરને તેના મિત્રોની આ વાત બહુ ગમી. હરિહરે વિચાર્યું કે મારા મિત્રો સાચું કહે છે. મારે મારા વેપારને વધારે ફેલાવવો જોઈએ, ત્યારે જ બધા લોકો મને ઓળખશે. તેણે વિલંબ કર્યા વગર અને સમય બગાડ્યા વગર વધુ મહેનત કરવાની શરૂ કરી. પરંતુ આ વખતે તેના મનમાં ધીરજ ન હતી, જેના કારણે તેણે કેટલાક અયોગ્ય પગલાં ભર્યા, જેથી તેનો વેપાર ઝડપથી વધુ મોટો બની જાય. તેણે ઘણા લોકો પાસેથી વધુ રકમ ઉધાર ઉપર લીધી, જેનાથી તેના ઉપર ઘણું કર્જ વધી ગયું. અને એટલું જ નહીં, તેણે વધુ નફો કમાવા માટે પોતાના માલની ગુણવત્તા પણ બગાડી, જેના કારણે હવે તેના માલમાં તે ગુણવત્તા નહોતી રહી જે પહેલાં હતી. પરંતુ તે તેના મિત્રોની વાત સાંભળતો રહ્યો. જેમ તેના મિત્રો કહેતા તે તેમ જ કરતો રહ્યો, અહીં સુધી કે તેણે પોતાના વેપારને વધુ ઝડપથી વધારવા માટે બીજા નાના વેપારીઓ વિરુદ્ધ કાવતરું રચવાનું શરૂ કર્યું. આ કારણે હવે તેની માનસિક શાંતિ ભંગ થઈ ગઈ હતી. તેને હવે રાત્રે ઊંઘ નહોતી આવતી. હવે તેના મનમાં માત્ર એક જ વિચાર રહેતો હતો, કેવી રીતે તેનો વેપાર સમગ્ર રાજ્યમાં ફેલાય અને તે રાજ્યનો સૌથી મોટો વેપારી બને. તે દિવસ રાત આ જ પ્રયત્નમાં લાગેલો રહેતો કે તેનો વેપાર ઝડપથી વધુ મોટો બને. હરિહર પાસે નોકર ચાકર અને તમામ સુવિધાઓ હોવા છતાં તે આ સુવિધાઓનો આનંદ ઉઠાવી શકતો ન હતો, કારણ કે તેનું સંપૂર્ણ ધ્યાન માત્ર પોતાના વેપાર અને ઉન્નતિ પર જ હતું. એક દિવસ હરિહર એક માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેણે રસ્તામાં તે મહાત્માના આશ્રમને જોયો. તે આશ્રમને જોઈને હરિહર તે મહાત્મા પાસે ગયો અને તેમને કહ્યું, હે મહાત્માજી, તમે કહ્યું હતું કે જ્યારે મારા જીવનમાં કોઈ સાચું દુઃખ આવે ત્યારે હું તમારી પાસે આવું. આજે હું અહીં એટલા માટે આવ્યો છું
કારણ કે હું બહુ દુઃખી છું. હું રાત્રે ઊંઘી શકતો નથી. મારી પાસે બધું હોવા છતાં હું તેમનો આનંદ ઉઠાવી શકતો નથી. હરિહરે તેની બધી વાતો મહાત્માજીને જણાવી. મહાત્માજીએ હરિહરને કહ્યું, બેટા, જ્યારે તું પહેલી વાર આવ્યો હતો ત્યારે પણ તું બહુ દુઃખી હતો, પરંતુ તું એ સમયે તારા દુઃખમાંથી શું શીખ્યો હતો? મહાત્માજીની વાતો સાંભળી હરિહરે જવાબ આપ્યો, હે મહાત્માજી, જ્યારે હું મારા જીવનમાં કંઈ કરી શકતો ન હતો ત્યારે મેં મારા દુઃખોમાંથી એ શીખ્યું હતું કે માત્ર વિચારવાથી કંઈ થતું નથી. આપણે કંઈક કરવું પણ પડે છે, અને માત્ર કાર્ય કરવું એ જ સફળતા નથી. તે કાર્યને તેની અંતિમ જગ્યાએ પહોંચાડવું જ આપણને સફળ બનાવે છે. પછી ભલે રસ્તો કેવો પણ હોય, પરિસ્થિતિઓ કેવી પણ હોય, કોઈ પણ અવરોધ આવતા હોય, તો પણ હિંમત હારવી ન જોઈએ, આશા છોડવી ન જોઈએ, અને પોતાના કાર્યમાં લાગેલા રહેવું જોઈએ. એ વિચારીને કે જ્યાં સુધી હું મારા કાર્યને સફળ ન કરી લઉં ત્યાં સુધી હું આ કાર્યને કરતો રહું. હું આ કાર્યમાં જરૂરથી સફળ થઈશ, કારણ કે લોકો માત્ર સફળ લોકોની જ કદર કરે છે, તેમના કાર્યોની નહીં. હરિહરની આ બધી વાતો સાંભળીને મહાત્માજીએ કહ્યું, બેટા, જ્યારે તારા જીવનમાં સાચું દુઃખ આવે ત્યારે તું મારી પાસે આવજે. હું તારી સમસ્યાનું જરૂરથી સમાધાન કરીશ. આટલું કહીને મહાત્માજી ત્યાંથી ચાલ્યા ગયા. હરિહર ફરીથી મહાત્માજીની આવી વાતો સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો. તેને હજુ એ સમજમાં નથી આવતું હતું કે તેણે જે તકલીફો સહન કરી છે, શું તે સાચું દુઃખ નથી? હરિહરના મનમાં એક સવાલ ઉત્પન્ન થવા લાગ્યો કે સાચું દુઃખ શું છે અને તેની ઓળખ શું છે, અને મને કેવી રીતે ખબર પડશે કે હું સાચા દુઃખમાં છું? ત્યારે તે મહાત્મા હરિહર પાસે એક મોટો ઘડો લઈને આવ્યા. તે ઘડામાં સોનાના સિક્કા હતા. તે ઘડાને હરિહરને આપીને મહાત્માજીએ કહ્યું, બેટા, આ ઘડાને તું ઝાડ નીચે માટીમાં દબાવી દે, કારણ કે હવે આ ઘડો મારા કંઈ કામનો નથી. જ્યારે મારે તેની જરૂર પડશે ત્યારે હું તેને ખોદીને કાઢી લઈશ, પણ અત્યારે તું તેને ત્યાં માટી નીચે દબાવી દે. હરિહરે મહાત્માજીની વાત માનીને તે ઘડો માટીમાં દબાવી દીધો. આ બધું કરીને હરિહરે મહાત્માજીને પ્રણામ કર્યા અને ત્યાંથી પાછા પોતાના ઘર તરફ જવા લાગ્યો. ધીરે ધીરે સમય પસાર થતો ગયો. સમય સાથે હરિહરે વેપારમાં વધુ પ્રગતિ કરી, પરંતુ માલની ગુણવત્તા સારી ન હોવાને કારણે તેને વેપારમાં નુકસાન થવા લાગ્યું, અને ધીરે ધીરે એવો સમય આવ્યો કે તેનો વ્યવસાય સંપૂર્ણપણે બંધ થઈ ગયો. હવે તેની પાસે કંઈ પણ બચ્યું ન હતું. હરિહરે પોતાના મિત્રો પાસેથી જે પૈસા લીધા હતા તે પણ તેને ચૂકવવાના હતા, પરંતુ હરિહર એ વિચારીને નિશ્ચિંત હતો કે એ પૈસા તેણે પોતાના મિત્રો પાસેથી લીધા છે, તેથી તે થોડો વિલંબ કરી શકે છે. તે વિચારતો હતો કે તેના મુશ્કેલીના સમય દરમિયાન તેના મિત્રો તેની મદદ કરશે કે નહીં, પરંતુ સૌથી પહેલાં તેના મિત્રો જ તેની પાસેથી પૈસા પાછા માંગવા લાગ્યા. ત્યારે હરિહરને અહેસાસ થયો કે કોઈ પણ આપણું નથી. તેણે પોતાના મિત્રો પાસે પૈસા પાછા આપવા માટે થોડો સમય માંગ્યો, પરંતુ હરિહરના કોઈ પણ મિત્રએ તેને
પૈસા પાછા આપવા માટે સમય ન આપ્યો. તેના મિત્રો તેને જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યા. મિત્રોના મુખેથી આ બધું સાંભળી હરિહર ખૂબ જ આશ્ચર્યમાં મુકાઈ ગયો. જે કંઈ તે વિચારી રહ્યો હતો તેનાથી બધું ઊંધું થઈ રહ્યું હતું. વેપારની સફળતાને કારણે તેના ઘણા મિત્રો અને શુભચિંતકો બન્યા હતા, પરંતુ હવે બધા તેની પાસેથી દૂર જવા લાગ્યા. દરેક વ્યક્તિ તેનાથી પીછો છોડાવવા ઈચ્છતો હતો. કોઈ પણ તેનો સાથ આપવા તૈયાર ન હતું. ધીરે ધીરે તેની તમામ સંપત્તિની હરાજી થઈ ગઈ. હવે તેની પાસે કશુંય બચ્યું ન હતું. તે રસ્તા પર આવી ગયો. એક દિવસ હરિહરે પોતાના પિતાજીને કહ્યું, પિતાજી, મારી મદદ કરો. મારા પર ઘણું કર્જ છે અને મારે તેને પાછું ચૂકવવાનું છે. કૃપા કરીને મને થોડા પૈસા આપો. ત્યારે હરિહરના પિતાએ કહ્યું, બેટા, મારી પાસે આ એક નાનું ઘર છે. જો હું આ પણ તને આપું તો હું અને તારી માં ક્યાં જઈશું? અમારી પાસે હવે આ જ સંપત્તિ બચી છે. તેથી હું તારી માફી માંગુ છું. પિતા પાસેથી આ સાંભળીને હરિહર ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો. તે મનમાં વિચારી રહ્યો હતો કે મારા પાસે હવે કંઈ પણ બચ્યું નથી. મારી પાસે જે કંઈ હતું તે બધું નષ્ટ થઈ ગયું છે. હવે હું જીવીને શું કરું? હવે મારી પાસે એક જ રસ્તો છે, જેનાથી હું મારા કર્જદારોથી છુટકારો મેળવી શકું છું. આ વિચારતા હરિહર એક ઊંચી પહાડીની તરફ ગયો. તે પહાડ પર ચડવા જઈ રહ્યો હતો કે એને યાદ આવ્યું કે મહાત્માજીએ કહ્યું હતું કે જ્યારે તું સાચા દુઃખમાં હોય ત્યારે મારી પાસે આવજે, હું તારું દુઃખ દૂર કરીશ. આ વિચારીને હરિહરના મનમાં ફરી આશાની લહેર દોડી. હરિહર દોડતો દોડતો મહાત્માજી પાસે પહોંચ્યો અને એમને પ્રણામ કરી પોતાના પર થયેલી દરેક વાત કહી. તે બોલ્યો, હે મહાત્મા, તમે કહ્યું હતું કે જ્યારે સાચું દુઃખ આવશે ત્યારે તમે તેનો ઉકેલ લાવશો. મહાત્માજી હસ્યા અને બોલ્યા, બેટા, સાચું દુઃખ ક્યાં છે? જ્યારે તારું સાચું દુઃખ આવશે ત્યારે હું તેનો ઉકેલ જરૂર લાવીશ. આ સાંભળીને હરિહરની ધીરજ તૂટી ગઈ. તે કહેવા લાગ્યો, શું મેં આજ સુધી જે દુઃખો સહન કર્યા છે તે ખરેખર દુઃખ નથી? શું આને દુઃખ ન કહેવાય? ત્યારે મહાત્મા બોલ્યા, બેટા, પહેલાં તું મને એ જણાવ કે તું તારા દુઃખોમાંથી શું શીખ્યો? હરિહરે જવાબ આપ્યો, હે મહાત્મા, મેં એ શીખ્યું કે જે લોકો તમારી સફળતામાં તમારો પીછો કરે છે તે લોકો જરૂર તમને દગો આપશે. આવા લોકો ક્યારેય તમારા ખરાબ સમયમાં તમારો સાથ નથી આપવાના, પણ ફક્ત તમારો ફાયદો ઉઠાવવાના પ્રયત્ન કરે છે. તેથી આવા લોકો પર વિશ્વાસ ન કરવો. પરંતુ જે લોકો તમારી અસફળતા અને ખરાબ સમયમાં તમારી સાથે ઊભા રહે છે તે જ તમારા સાચા મિત્ર છે અને એ જ સાથે ઊભા રહે છે. અને એવા લોકો તમને બહુ ઓછા મળે છે. જેમને પણ આવા લોકો મળે છે તેમણે હંમેશા તેમની કદર કરવી જોઈએ. જ્યારે પણ આપણે કોઈ કાર્ય કરીએ તો તેને પૂરી ઈમાનદારીથી કરવું, ધીરજ રાખવી અને લોભ ન કરવો, કેમ કે એવું કરવાથી આપણા પર ખરાબ અસર થશે અને આપણે હંમેશા નુકસાનીમાં જ રહીશું. હરિહરની વાતો સાંભળીને મહાત્માજી તેને ઘડા પાસે લઈ ગયા, જ્યાં તે ઘડો માટીમાં દબાવ્યો હતો. મહાત્માજીએ ખાડો ખોદી અને તે ઘડો હરિહરને આપીને કહ્યું, આ લે,
અને અત્યારે આમાંથી તારું કામ ચલાવ, અને જ્યારે તારા જીવનમાં સાચું દુઃખ આવે ત્યારે તું મારી પાસે આવજે, હું તેનો ઉકેલ જરૂર જણાવીશ. હરિહર મહાત્માજીની આ વાત સાંભળીને હેરાન રહી ગયો. તેને સમજમાં નથી આવી રહ્યું હતું કે આ સાચું દુઃખ શું છે, પરંતુ તેણે પોતાના હાથમાં પકડી રાખેલા કડાને જોયો, જેમાં સોનાના સિક્કા હતા. તેણે મનમાં વિચાર્યું કે ચાલો હવે તો થોડી રાહત મળશે, હું મારા મિત્રોનું કર્જ પાછું આપી શકીશ અને નવો વ્યાપાર પણ ફરીથી શરૂ કરી શકીશ. આ વિચારીને હરિહરે મહાત્માજીને પ્રણામ કર્યા, તેમનો આભાર માન્યો અને ત્યાંથી ચાલ્યો ગયો. હરિહરે તે સોનાના સિક્કાઓથી બધા જ મિત્રોનું કર્જ ચૂકવી દીધું અને પોતાના માટે ફરીથી નવો વ્યાપાર શરૂ કર્યો. વ્યાપાર નાનો હતો, પરંતુ આ વખતે હરિહર ખૂબ ખુશ હતો. તેણે તેના વ્યાપારમાં ખૂબ જ મહેનત અને ઈમાનદારીથી કામ કર્યું. થોડા સમયમાં જ તે ફરીથી એક મોટો વેપારી બની ગયો, પરંતુ આ વખતે તે ખૂબ ખુશ હતો, કારણ કે તેણે કોઈ લાલચ કે ષડયંત્ર નહોતું કર્યું. જેમ જેમ તમે ધનવાન બનતા જાઓ છો, તેમ તેમ તમારામાં તમારા ધનની ચિંતા વધે છે કે કદાચ તમે તમારી સંપત્તિને ન ગુમાવી બેસો, જેના કારણે તમે દાન પુણ્ય અને લોકોની મદદ કરવા લાગો છો, જેથી તમારા જીવનમાં ક્યારેય દુઃખ ન આવે. પણ જીવન તો સુખ અને દુઃખનું સંગમ છે, જેના કારણે દરેક વ્યક્તિએ સુખ અને દુઃખમાંથી પસાર થવું જ પડે છે. તેના લીધે એક દિવસ હરિહરના જીવનમાં ફરી દુઃખનું આગમન થયું. તેના માતા પિતા બંનેનું મૃત્યુ થઈ ગયું. હરિહર તેના માતા પિતાને ખૂબ જ પ્રેમ કરતો હતો, તેથી તેને ખૂબ જ આઘાત લાગ્યો. જ્યારે તેણે છેલ્લી વાર તેમને જોયા ત્યારે તેના મનમાં હજારો પ્રશ્નો આવ્યા. હરિહરે વિચાર્યું કે જે સંપત્તિ માટે તે હંમેશા ઝઘડતો અને સંઘર્ષ કરતો રહ્યો, તે સંપત્તિની સંભાળ રાખવા માટે આજે કોઈ ન હતું. તેના માતા પિતાએ જે મહેનત કરીને જીવનમાં કમાયું તે બધું જ અહીં રહી ગયું, પરંતુ હવે બધું સમાપ્ત થઈ ગયું હતું. હરિહરનું મન હવે ખૂબ જ બેચેન થઈ રહ્યું હતું. તેના મનમાં હજારો પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા અને તે પોતાને બહુ એકલો મહેસૂસ કરતો હતો. ત્યારે તેને તે મહાત્માજીની યાદ આવી. તે તરત જ દોડીને તે મહાત્માજી પાસે પહોંચી ગયો. તેને જોઈને તે મહાત્માએ હરિહરને પૂછ્યું, શું વાત છે બેટા, શું ફરીથી કોઈ દુઃખ આવ્યું છે? ત્યારે હરિહરે જવાબ આપ્યો, ના ગુરુદેવ, હવે તો બધું ઠીક છે, પરંતુ આજે મારા માતા પિતા બંનેનું અવસાન થઈ ગયું છે અને હું બહુ એકલો અનુભવું છું. હું ખૂબ દુઃખી છું. ત્યારે મહાત્માજીએ કહ્યું, બેટા, આમાં દુઃખી થવાની શું વાત છે? આ તો જીવન છે. અહીં કોઈ પણ હંમેશા રહેવા નથી આવ્યું અને ન તો કોઈ રહેશે. આપણે બધાને એક દિવસ મૃત્યુની પ્રાપ્તિ થશે જ, અને મૃત્યુ ક્યારે આવશે તે કોઈને ખબર નથી. બની શકે કે તારી મૃત્યુ કાલે જ થવાની હોય. હરિહરે આ સાંભળીને કહ્યું, મહાત્માજી, પરંતુ હું તો હજી યુવાન છું અને મારે તો આખી જિંદગી જીવવી છે. હું તો હજુ કંઈક કરવા માંગુ છું અને તમે કહો છો કે હું ક્યારેય પણ મૃત્યુ પામી શકું છું. મહાત્માજી કહેવા લાગ્યા, મૃત્યુ ક્યારેય કોઈની ઉંમર જોઈને નથી આવતું અને ન તો કોઈને જાણકારી આપીને આવે છે. આ બધી વાતો સાંભળીને હરિહર વધુ બેચેન થઈ ગયો અને તે ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો. તેના મનનું ખાલીપણું હજુ એમ જ હતું. તેનું મન
પોતાના વેપારમાં પણ લાગતું ન હતું. જ્યારે પણ તે કોઈ કામ કરવા બેસતો, તેના મનમાં ઘણા પ્રશ્નો ઉઠતા કે તે શું કરી રહ્યો છે, કેમ કરી રહ્યો છે અને તેણે આ કામ કેમ કર્યું. હવે તેના મનમાં વધુ એક પ્રશ્ન ઊભો થવા લાગ્યો કે શું આપણે અહીં માત્ર આ જીવન જીવવા અને એક દિવસ મૃત્યુ પામવા માટે જ આવીએ છીએ? જીવનનો સાચો અર્થ શું છે? તેણે ઘણા વિદ્વાનોને પૂછ્યું. પોતાની તરફથી જે શક્ય હતું તે શોધ્યું, પરંતુ તેને કોઈ સંતોષજનક જવાબ ન મળ્યો. જ્યારે તેને કોઈ જવાબ ન મળ્યો તો તેનું દુઃખ વધારે વધી ગયું, જેના કારણે તેના મનની બેચેની પણ વધી ગઈ અને તેને સમજાતું ન હતું કે તે શું કરે, ક્યાં જાય અને કોને પૂછે. ત્યારે તેને ફરીથી તે મહાત્માજીની યાદ આવી. હરિહર ફરીથી તે મહાત્માજી પાસે ગયો અને તેના મનની બધી વાતો તેમને કહી. મહાત્માજીએ હરિહરને કહ્યું, બેટા, આજે પહેલીવાર તારા જીવનમાં ખરેખર દુઃખ આવ્યું છે, જેને આપણે દુઃખ કહી શકીએ છીએ, જે દુઃખ કહેવા યોગ્ય છે. જ્યારે આપણને સમજાતું નથી કે આપણે શું કરી રહ્યા છીએ, ક્યાં જઈ રહ્યા છીએ, કેમ જઈ રહ્યા છીએ, તે શું છે, કેમ છે, આપણે શું કરવા માંગીએ છીએ, ત્યારે એ સાચું દુઃખ છે. હરિહર કહે છે કે હે મહાત્માજી, કૃપા કરીને મારા આ દુઃખનું નિવારણ કરો. મહાત્માજી હરિહરને કહે છે, બેટા, આપણે ક્રોધ, લાલચ, લોભ જેવી ઘણી વાસનાઓથી ઘેરાયેલા છીએ, જેનાથી આપણે આપણા જીવનને ટુકડાઓમાં જીવીએ છીએ. આપણી ચેતના ક્યારેય એક થઈ શકતી નથી. આપણે ક્યારેય એક જગ્યાએ વિચાર નથી કરી શકતા, સમજી નથી શકતા અને આપણી ઉર્જા અને શક્તિ સંપૂર્ણ રીતે વિખેરાઈ જાય છે. આજકાલના આ યુગમાં આપણી પાસે તો એટલો પણ સમય નથી કે આપણે એક પળ કાઢી શકીએ, એક પળ માટે પાછળ વળીને પોતાને જોઈ શકીએ, ખુદને સમજી શકીએ. વાસ્તવિકતામાં બધા જ લોકો અહીંયા તેના જીવનમાં માત્ર દુઃખ દુઃખ કહીને ચીસો પાડે છે. તેનો ઉકેલ કાઢવા માટે દરેક શક્ય પ્રયાસ કરે છે, પણ જેને આપણે દુઃખ માનીએ છીએ એ તો દુઃખ છે જ નહીં, તો તેનો ઉકેલ ક્યાંથી મળશે? આ તો પરિસ્થિતિઓ છે જેના કારણે આપણે ખુદને દુઃખી માનીએ છીએ, ખુદને તકલીફમાં સમજીએ છીએ. જેવા જ આપણે એક પરિસ્થિતિમાંથી નીકળીએ છીએ, તેવી જ બીજી પરિસ્થિતિમાં ફસાઈ જઈએ છીએ. જે રીતે આપણે પહેલી સમસ્યાનો સામનો કરીએ છીએ, તે રીતે બીજી સમસ્યાનો પણ સામનો કરતા રહી જઈએ છીએ. જ્યારે આપણે આ પરિસ્થિતિઓથી હાર માની લઈએ છીએ અને લાગવા માંડે છે કે હવે આપણી સામે કોઈ રસ્તો નથી, ત્યારે એકમાત્ર રસ્તો દેખાય છે, તે છે મૃત્યુ. પણ મૃત્યુ કોઈ સમાધાન નથી, તે કોઈ રસ્તો નથી. તેથી જો તમે ખરેખર તમારી સમસ્યાઓનો ઉકેલ ઈચ્છો છો, તો તમારે તમારી જાતને ભેગી કરતા શીખો અને ઉર્જાને ભેગી કરીને મૃત્યુ પહેલાં તમારી જાતને ઓળખો. તમારા પર ધ્યાન દો, તમારી જાતને વિખેરવા ન દો. ત્યારે હરિહર કહે છે, હે ગુરુદેવ, તો શું આપણે આ જીવન ન જીવવું જોઈએ? શું આપણે આપણી ઈચ્છાઓને ન પૂરી કરવી જોઈએ? મહાત્માજી હરિહરને કહે છે, બેટા, આપણે કોઈ વસ્તુ સાથે લાગણીશીલ થવું ન જોઈએ. આપણે આપણી ઈચ્છાઓને નિયંત્રિત કરવી જોઈએ. આપણે વધારે સંપત્તિ એકઠી ન કરવી જોઈએ, કેમ કે માનવની ઈચ્છાઓ અને કામનાઓ એવી હોય છે કે જે માનવને શાંત રહેવા નથી દેતી. તે પર્વત પરથી પડતા ઝરણા જેવી છે, જેના ઉપર કોઈનું નિયંત્રણ નથી હોતું.
પણ જ્યારે તમે તમારા પર ધ્યાન આપો છો ત્યારે તમે ખુદને ઓળખો છો, સમજો છો. ત્યારે તમે તમારી ઈચ્છાઓને નિયંત્રિત કરી શકો છો અને ત્યારે ઈચ્છાઓ પણ તમારા નિયંત્રણમાં હોય છે. અને જો તમે ઈચ્છો તો આ ઈચ્છાઓની પૂર્તિ અવશ્ય કરી શકો છો. મહાત્માજીની આ વાતો સાંભળી હરિહરે કહ્યું, હે ગુરુદેવ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે મારી સૌથી મોટી સમસ્યાનું સમાધાન આજે કરી દીધું છે. આજ પછી હું મારી જાતને એકાગ્ર રાખીશ. ગુરુદેવ, માનવ શરીરમાં ઘણી ઊર્જા છે, ઘણી શક્તિ છે, પરંતુ તે બેકારના કામોમાં વેડફાઈ જાય છે, જેના કારણે આપણું જીવન પણ બેકારની વસ્તુઓમાં લાગેલું રહે છે. પણ આપણે ક્યારેય તેના ઉપર ધ્યાન આપતા નથી અને આપણે ક્યારેય આપણી ઊર્જાને કેન્દ્રિત કરતા નથી. આપણું જીવન પણ કંઈક આ જ પ્રકારનું છે. આપણે હંમેશા ઉપરવાળાને પ્રશ્નો પૂછતા રહીએ છીએ કે આપણા જીવનમાં એટલું દુઃખ કેમ છે. દરેકના મનમાં આ પ્રશ્ન ચોક્કસથી આવે છે. તેનો જવાબ એ છે કે ઈશ્વર ઈચ્છે છે કે આપણે આપણા જીવનના અંતિમ દુઃખ સુધી પહોંચી શકીએ, એ ઊંડાએ પહોંચી શકીએ, જ્યાં આપણને સમજ આવે કે આપણે હજુ સુધી આપણી જાતને ઓળખી શક્યા નથી. માનવ શરીરમાં જે ઊર્જા છે, જે શક્તિ છે, એ વિશે આપણે હજી સુધી નથી જાણતા. આપણે ધારીએ તો આપણી જાતને એકત્રિત કરી શકીએ છીએ, ખુદ પર નિયંત્રણ મેળવી શકીએ છીએ, પણ આપણે આપણી આ ઊર્જાને બેકારની વસ્તુઓમાં વેડફી દઈએ છીએ, જેના કારણે આપણે આપણી જાતને ક્યારેય ઓળખી શકતા નથી અને ક્યારેય પોતાની ઉપર નિયંત્રણ મેળવી શકતા નથી. પરંતુ જો તમે તમારી જાતને જાણવા માંગો છો, તમારી જાતને ઓળખવા માંગો છો, તો પહેલાં તમારે તમારું ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, અર્થાત ધ્યાન કરવું પડશે. ધ્યાનથી જ તમે તમારી સમસ્યાઓનો ઉકેલ મેળવી શકો છો અને ત્યારે જ તમે તમારી જાતને ઓળખી શકો છો અને તમારા જીવનના દરેક દુઃખનો ઉકેલ મેળવી શકો છો. મિત્રો, આ વિડીયોના માધ્યમથી સાચું દુઃખ શું છે તેના વિશે અમે તમારી સુધી આ વાત પહોંચાડી છે. આશા કરીએ છીએ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દેજો.